તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશો આપણે One UI 7 અપડેટ છે સેમસંગ ગેલેક્સી A14 5G માં આવશે કે નહીં। A14 5G સ્માર્ટફોન જે સેમસંગનો મોસ્ટ સેલિંગ 5G સ્માર્ટફોન રહી ચૂક્યો છે ઓલરેડી ઓલ ઓવર ઇન્ડિયાની સ્માર્ટફોન થઈ ચૂક્યું છે, સૌથી વધારે વેચાણો છે। તો હવે એ ફોનમાં આપણે One UI 7નું અપડેટ આવશે કે નહીં આવે એ આજની વિડીયોમાં જાણીશું। તો વિડીયો લાસ્ટ સુધી બને રહેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટીના આઇકોન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો વાત એવી છે ને કે જ્યારે સેમસંગને આ સ્માર્ટફોન લોન્ચ કરેલો હતો એ સમયે લોન્ચિંગના ટાઈમે સેમસંગ દ્વારા જે 2 સોફ્ટવેર અપડેટ છે એ પ્રોમિસ કરવામાં આવ્યા હતા કે 2 વર્ષ લગી અને સોફ્ટવેર અપડેટ અને 3 વર્ષ લગી સિક્યોરિટી પેચ અપડેટ મળશે। તો વાત રહી One UI અપડેટની, તો ભાઈ જે લોન્ચિંગના ટાઈમે એ One UI 5 સાથે આવ્યો હતો અને ગયા વર્ષે આમાં One UI 6નો અપડેટ પણ આવી ગયું છે ઓલરેડી। તો એક અપડેટ ઓલરેડી થઈ ચૂકી છે। તો હવે જો રહી વાત One UI 7ની, તો હા ભાઈ One UI 7નો અપડેટ આમાં આવશે અને બહુ જલ્દી આવશે। અને આ જે One UI 7 છે એ આના માટે એકદમ છેલ્લું અપડેટ રહેવાનું છે। ત્યાર પછી જે One UI 8 કે પછી કોઈ પણ એવા એન્ડ્રોઇડ અપડેટ વગેરે કોઈ પણ અપડેટ આમાં આવશે નહીં। હા હજી 1 વર્ષ લગી સિક્યોરિટી અપડેટ આવશે, બટ જે One UI અપડેટ છે એ હવે આ લાસ્ટ અપડેટ છે રહેવાનું છે અને બહુ જલ્દી ટૂંક સમયમાં જ આવવાનું છે। હાલ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેમસંગ દ્વારા જે One UI છે પોસ્ટ કરી દેવામાં આવી છે, બટ ટૂંક જ સમયમાં ફરીથી રોલ આઉટ શરૂ થશે અને તકરીબન મે મહિનાના લાસ્ટમાં અથવા જૂન મહિનામાં આ અપડેટ ફાઇનલ મળી જશે। તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।